એટલે બધું સમન્વય કરશું, બરાબર ને બેન? નલિની બેન પાકું ને? તો આજ ધૂંધકારી મળતો નથી અને મૃત્યુ પામ્યો. ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારો ભાઈ ધૂંધકારી મૃત્યુ પામ્યો, એટલે ગોકર્ણ મહારાજે એમના ધૂંધકારીની પાછળ શ્રાદ્ધ કર્મ કર્યું છે. શ્રાદ્ધ કર્મ ગયાની અંદર પિંડદાન કર્યું, બધું કર્યું, છતાંય અને ધૂંધકારીને મુક્તિ મળતી નથી. એક સમય રાત્રિના ગોકર્ણ મહારાજ પોતાના ઘરની અંદર સૂતા હતા અને આજે ધૂંધકારી પોતે ગોકર્ણ મહારાજની સામે ઘણીવાર ભેંસનું રૂપ દેખાડે, ઘણીવાર સર્પનું રૂપ દેખાડે, ઘણીવાર પોતાનો બિહામનો ચહેરો દેખાડે. ત્યારે એ સમયે એક મિનિટ ધૂંધકારી આખ્યાન પૂરું કરી નાખો. એ સમયે આજે ધૂંધકારીને મૃત્યુ પામેલો છે, ધૂંધકારી છે, પ્રેત બન્યો. ગોકર્ણ મહારાજે કીધું કે ભાઈ તું કોણ છો? ત્યારે ગોકર્ણ મહારાજને ધૂંધકારી કહે છે કે હું તારો ભાઈ છું. કોણ? તો કે હું ધૂંધકારી. તો કે કેમ? તો કે તારી પાછળ પિંડદાન કર્યું, તારી પાછળ તર્પણ કર્યું, ગયા યામ પિંડદાન નામ, ગયાની અંદર તારું શ્રાદ્ધ કર્યું, છતાંય તને મુક્તિ કેમ ના મળી? ત્યારે ગોકર્ણ મહારાજને ધૂંધકારી કહે છે કે આટલું બધું કરવાથી પણ હું પિશાચ તરીકે ભટકું છું, મને મુક્તિ મળતી નથી, અને મારી મુક્તિની માટેનો કોઈ ઉપાય હોય તો કયો? ત્યારે એ સમયે ગોકર્ણ મહારાજે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપ્યો અને સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે આ ધૂંધકારીની મુક્તિ માટે મારે શું કરવું જોઈએ? સૂર્ય ભગવાન કહે છે કે ધૂંધકારીની મુક્તિ માટે શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞનું પારાયણ કરો, શ્લોક પારાયણ કરો, એના દ્વારા ધૂંધકારીની મુક્તિ મળશે. આ બાજુ ધૂંધકારીની પાછળ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું કરવામાં આવ્યો અને જેવો કથાનો પ્રારંભ કરવામાં આવ્યો એ સમયે આ તો હોલ આપણા છે પાવો, એ સમયે હોલ બહુ મોટો હતો, એસી નહોતું, કથા મંડપ હતો, કથા મંડપની અંદર બેસવું પડતું અને આસન કોકડી મળે તે ન મળે. એ સમયે પુરુષો પણ ન હતી ને, આખો હોલ ભરાઈ ગયો. ત્યારે ધૂંધકારી મહારાજ ત્યાં પધાર્યા, પણ ધૂંધકારીને બેસવા માટે સ્થાન મળ્યું નહીં, એટલે એક વાસ હતો. આ વાસની અંદર ધૂંધકારી મહારાજે પ્રવેશ કર્યો છે. પહેલા દિવસની કથા પૂઠી, પહેલી ગાંઠ ફૂટી, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, એમ 7 દિવસની અંદર ભાગવત સપ્તાહની પૂર્ણાવતી થઈ. 7મા દિવસની અંદર જે ભાગવતની પૂર્ણાવતી થઈ એટલે વાસની અંદરથી એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું. આ દિવ્ય તેજ કોણ હતું? તો કે ધૂંધકારી પોતે હતો. આ ધૂંધકારીને જેવું દિવ્ય તેજ મળ્યું અને ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યા, ત્યારે કીધું ધન્યામ ભાગવતી વાર્તામ પ્રેત પીડામ વિનશ્યતિ. ધન્ય છે આ ભાગવતની કથા કે જે પ્રેતને પણ મુક્તિ આપી શકે છે. આ ધૂંધકારી મહારાજ ભગવાનના ધામમાં ગયા. ત્યાર પછી ની કથા દેખાડી શ્રોતા અને વક્તા કેવા હોવા જોઈએ. બંને વચ્ચેનો ડિફરન્સ દેખાય. તો વક્તા પણ કેવો જોઈએ? તો કે દ્રષ્ટાંતની અંદર સારો હોવો જોઈએ, કુશળ હોવો જોઈએ, બધી રીતે તૈયાર હોવો જોઈએ. એની સામે વક્તા પણ સાંભળવા વાળા હોવા જોઈએ.